કેમ છો બધા? હર હર મહાદેવ. અત્યારે વાગી ગયા સવારના 11:30 થઈ ગયો છું તૈયાર અને હવે બહાર જવાની ઈચ્છા છે. પણ જમીને ખાવી બપોરે જવું છે. આજ કોઈ છે નહીં આવવાવાળું, એટલે હું છું એકલો જ તે. એટલે જોતા રહ્યો બે કન્ટિન્યુ બ્લોગ આગળ આગળ શું થાય છે આજના દિવસમાં. આવી ગયો છું અગાસી ઉપર બ્લોગ શૂટ કરવા અને આવ્યો છું અગાસી ઉપર. સાથે લેપટોપ લઈ આવ્યો છું. એડિટિંગનું થોડુંક કામ છે, એડિટિંગ કરી નાખીએ. ફટાફટ મારી વિચારું છું ક્યાં બેહું. અહીંયા બેહું, અમે બેહું કે ટાંકા ઉપર બેહું કે આકાશ ઉપર બેહું. નક્કી થાય છે. અહીંયા બેસી જાઓ. વિચાર છે ટાંકા ઉપર બેસી જાઓ. બેસીશ તો સીધો નીચે જઈશ ને ક્યાંક હાડકા મારા આવશે બધા પાણીના નળમાં. હજી મારે એડિટિંગ બાકી છે એટલે એ ધંધો નથી કરવાનો. જોઈએ ક્યાં બેઠક થઈ છે. સામે બેસી જાય એવું લાગે છે. બેસી જાય. હાલો જોતા રહ્યો બે ઘંટાની બ્લોગ. એડિટિંગનું કામ હતું બધું પતી ગયું છે. હવે જોઈએ છે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનો વિચાર છે. એકાદ બે રીલ બનાવીએ, મસ્ત કોમેડી કંઈક ગોતીએ. જોઉં છું કેવા બનાવી. આવી ગયો છે અત્યારે તો ફોલ. આજના વાગ્યા છે 6:06 બહુ તડકો છે અહીંયા ભાવનગર. એડિટિંગનું કામ પતી ગયું છે. હવે રીલ બનાવવાનું વિચારીએ છીએ. રીલ બને છે નક્કી નથી. જોતા રહ્યો આગળ બે કન્ટિન્યુ બ્લોગ. રીલ બની ગઈ છે. હવે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધી છે. બે બનાવી છે. એક મૂકી છે, એક આજે મૂકી, એક કાલે મૂકીશ. એક થર્ડ પર્સનવાળી છે અને એક લવ પર્સનવાળી છે. લવવાળી બહુ સાંભળવા જેવી છે અને થર્ડ પર્સનવાળી પણ બહુ સારી છે. એ તમે જોઈ લેજો. તમને ઇન્સ્ટાગ્રામ આઈડી અત્યારે આપું છું. ઇન્સ્ટાગ્રામ મારી આઈડી છે રોહિત પંડ્યા ઓફિશિયલ 1716 મારી આઈડી છે. ફોલો કરી દેજો. નવી રીલ મેં મૂકી છે તમે જોઈ લેજો. લાઇક શેર એન્ડ ફોલો કરી દેજો. અને મારી યુટ્યુબ આઈડીને સપોર્ટ કરતા રહેજો. આવો ને આવો. અત્યારે વાગી ગયા છે 7. ના સોરી 7:30 વાગી ગયા છે. હનુમાનજીના મંદિર અત્યારે અમારે આરતી ચાલુ છે. એમ તો આરતી પૂરી થવા આવી હવે. અને હું હવે થોડુંક લેપટોપમાં થોડું એડિટિંગને બધું કરીને રીલ પોસ્ટ કરી છે. અગાસી ઉપર એકલો બેઠો છું. એવો પવન મસ્ત આવે છે કે ભાઈ રોજ ઉપર અગાસી ઉપર આવીને બેસી જવાનું એવું મન થાય કે ભાઈ રોજ અહીંયા આવીને જ બેસી જાઉં. એકલા ખરા, કોઈ રોકા ટોકોવાળું કોઈ નહીં અને મસ્ત પવન આવે એવો ચકાચક. અમે જોવો ને આમ ઝાડવા હલતા હોય ને આ પક્ષીઓ બોલતા હોય. વાતાવરણ કેવું હોય તમે ખાલી આમ વિચારજો. સારું કે અત્યારે વાતાવરણમાં હું બેઠો તો એક મારો બ્લોગ તો બની ગયો, 2 રીલે બની ગઈ ને અપલોડ થઈ ગઈ. અને આ બ્લોગ આજ સાંજ સુધીમાં આવી જશે. અને હવે જોઈએ છીએ આગળ બ્લોગમાં શું થાય છે. હવે જોતા રહ્યો કન્ટિન્યુ બ્લોગ. ઊભો થઈ ગયો. મારી જગ્યામાંથી લેપટોપ પડ્યું છે સામે. લોકો થોડોક હાલવા બોલવા રાખો. બે જાય તો પછી આળસ આવશે, કંટાળો આવશે. નક્કી છે નહીં. આ છે અમારો ઘરનું આખું વિડીયોનું લોકેશન. નીચે હું રહું છું, તમને દેખાય તો નહીં કે ઓલા પતરા નાખેલા છે એટલે. આ છે અમારા આખા ઘરનું આમ ફરતું તમે લોકો જોવો ને તો એ લોકેશન છે. વિડીયો શૂટિંગમાં 4-5 જણાને
ભેગા થયા હોય ને, હું શિવમ છે, એમ પછી વાળા બોટાદવાળા પથિકભાઈ છે, તો બહુ મજા આવે. પણ હવે બધાના પોતપોતાના સમયના બધા રાજા છે, બધાને કામ હોય પોતપોતાનું. બોટાદના પથિકભાઈ પણ સારું વિડીયો શૂટિંગ કરે છે. એમને સપોર્ટ તો કરતા જ રહેજો. એમ તો બધા તમે કરો જ છો, મને સપોર્ટ કરો જ છો. હજી થોડોક વધુ તમારો સપોર્ટની જરૂર છે. એટલે વિડીયોને લાઇક શેર તો કરતા જ રહેજો. ને વિડીયો હજી ચાલુ છે, કન્ટિન્યુ છે, બંધ ન કરી દેતા. વ્લોગ પૂરો નથી થયો, જોતા રહ્યો બી કન્ટિન્યુ વ્લોગ. લેપટોપ લાવીને બેસી ગયો તો નવરા નવરા કરવું હું. તમારે પાછું બીજું ત્રીજું યાદ આવ્યું કે હાલો કાલે રીલ બનાવવાની ઇન્સ્ટાગ્રામમાં, એને કાંઈ સ્ક્રિપ્ટ તૈયાર કરીએ. તો બેસી ગયો તો અત્યારે એને સ્ક્રિપ્ટ તૈયાર કરવા. આજનો કાલનો રીલ બનાવવી પડશે, એટલે આજની તૈયારી કરવી પડશે પાછી. વ્લોગમાં એવું કાંઈ ન હોય. વ્લોગની તો અમારે સ્ક્રિપ્ટ મન જ હોય, વિચારવાનું હોય જ નહીં. રીલ તો હવે આજના પ્રમાણે જમાના પ્રમાણે બનાવવી પડે. તો ઉપડે તો વ્યૂ આવે તો લાઈક આવે, બાકી કાંઈ ન આવે. જોતા રહીએ બી કન્ટિન્યુ વ્લોગ. અને હું તૈયાર કરી નાખું મારી સ્ક્રિપ્ટ. બસ હવે કાલના રીલની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. લેપટોપ હાથમાં લઈ લીધું છે, કેમ કે નીચેથી બોલાવો આવી ગયો છે. ઘરેથી બોલાવી લીધા છે કે હવે આવો નીચે, 8 વાગ્યા છે. હું હાલો આવી જાય હવે, કેમ કે 2 કલાક બેઠા પછી કેટલું બેહું. હવે કાલની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. કાલની રીલ કોને ખબર સવારમાં બનાવવું કે આવી રીતે સાંજે આવીને બનાવી છે, કાંઈ નક્કી છે નહીં. અને વ્લોગનો એન્ડિંગ અત્યારે હું આપી દઉં છું કે વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. આવો જ તે. બાકી મળીએ કાલના વ્લોગમાં. હર હર મહાદેવ.